હે વોટ્સ અપ ગાઈઝ, વેલકમ બેક ટુ ન્યુ અનધર બ્લોગ. અને મિત્રો આજે 365મીથી આજે 88 એટલે કે 88માં નવાનો બ્લોગ છે. અને આજે કયો ગયો હતો કારણ કે 2 દિવસનો ઉજાગરો બી હતો, તો મેં આજે ઘરે ને ઘરે હતો, કહીએ જ ગયો નહીં. બસ દહીં ફ્રેશ થઈ ખાના બાના ખાવાનું ખાઈ અને પાછું સૂઈ ગયો હતો. એટલે લગભગ અત્યારે વાગે છે 4:30, 5 વાગી ગયા છે. 4 વાગે પાછું ઉઠ્યો, બરાબર. હવે 5 વાગી ગયા છે. મમ્મીને લઈને જવાનું છે મામાના ઘરે, કારણ કે ત્યાં બી આજે માતાજીના પલ્લી છે, ત્યાં જવારાની સ્થાપના કરેલી છે, તો પલ્લી છે, તો આપણે ત્યાં બી મમ્મીને લઈને જવાનું છે. મારે બી જવાનું હતું, પણ આમ કુટુંબને જવાનું હતું, આખું ફેમિલી. બટ એમાં એવું થયું ને કે આજે મારે મહારાષ્ટ્ર જવાનું થશે, એટલે મારે રાતે મહારાષ્ટ્ર જવાનું છે. એટલા માટે મમ્મી અને જો છાયા બી તૈયાર થઈને ફરે છે. મમ્મી અને છાયા બે જશે, એમને બંને મૂકવા જાઉં છું. પણ એક ફ્રેન્ડ આવે છે, તો એની રાહ જોઈને બેઠો છું. મેં કીધું એને એટલે બધી દૂરથી આવે છે તો મળી નીકળી એમ, બરાબર. એટલા માટે રાહ જોઈને બેઠો છું. આવે પછી ને મળી અને નીકળવાનું છે. મમ્મીને લઈ મામાને થઈ જવાનું છે. અને હા, ચા તૈયાર થઈ. શું કે તૈયાર થઈ? શું કરે? ખબર નહીં લે, જાય છે ખરે, પણ ખબર નહીં શું કરવા જવાનું. કોઈક જાય એટલે જવાનું જોડે જોડે. જો અત્યારે દોરીને પતંગો પતંગ ચડાવવાની હતા, તો અહીંયા ચડાવશે પતંગ પછી ને. જેમાં ચીકડો ઉપર આવી ગયો. લે ચીકુ આવ્યો તો બરા, આ બાબલી આજે કાપી નાખવાની એટલે એને પતંગ ચડે. ફૂલ દોરા મૂકવાનો પછી હમણાં. ચીકુ આમાં ચીકુ આજે ચીકુ ખબર ને કઈથી આવ્યો. આ ચીકુ અહીં નહીં જ રહે, ચીકુ અહીં નહીં રહેજો. અને આપણે પ્લાસ્ટર કરવાનું છે, બટ થઈ ચૂક્યું. થોડા ટાઈમ પછી કરીશ આપણે. આજે પેલા વાયરમેનને કીધું, મિલિટ્રેશનને પ્રકાશભાઈ અમારા સરસ મજાનું કામ કરે છે. એમને કીધું મેં કીધું આવો, પણ એરિયા ફ્રી થાય તો આવું રાજે, પણ હજુ ફ્રી થયા નહીં ને એટલે આવ્યા નહીં. બાકી આવે તો બધું સામાન બધું લખાઈ જાય તો લઈ લે. અને અમારા મમ્મી અમને લાગતી હતી ગરમી, તો બરાબર અહીંયા આગળ સુઈ જાય ને તો ગરમી લાગતી હતી, એટલા માટે આર્યાને કરી દીધો છે. પણ હજુ ઘરમાં તો એવું ને એવું જ છે બધી, જોઈ શકો છો તો. હજુ કંઈ કર્યું નથી. એ કારીગર અને એક કારીગર, જેમાં તો તમાકુ ભરતી હતી. ત્યાં જૂનું હતું ને એરિયું રિનોવેશન કર્યું છે જૂનાનું, બરાબર. હા, તમાકુ ભરેલી છે. અને જે પેલું પોઈન્ટ દેખાય છે ને ત્યાં સીધી દિવાલ છે. આપણે 3 રૂમ આવ્યા છે, 3 રૂમ આવ્યા છે, બરાબર. આ બી મતલબ આ જૂનું જ હતું, એટલે રાહ જોઈ રહ્યા છે અમારા ફ્રેન્ડ એ આવે એટલે પછી નીકળીએ, બરાબર. અને આ આપણું જૂનું પેલું વરસાદમાં ઉડી ગયું હતું ને એરિયું, પછી પાછી બાજુ બાંધી છે. આ બાજુનું નહીં બાંધી, એક બાજુનું બાંધી છે. તમે જોઈ શકો છો આપણું ખેતર છે. ખેતરની અંદર આપણે વાવી છે જુવાર, બરાબર. આ એક મરચી છે, એક મરચી અહીંયા છે, એને બી મરચાં થયા હતા. અને બીજી એક મરચી બતાવો ને તમને, સારી દેખો છે ને, કેટલા મસ્ત મરચાં છે ને, લાંબા લાંબા મરચાં થયા હતા ને, એ બી મરચાં છે. અને થોડુંક તમાકુનું હજુ બાકી છે ગુનો ભરવાની, તો આ બી તમાકુ બી ભરાઈ જશે એટલે આવી જગ્યા થઈ જશે. અને આમાં આપણે જ્યાં નાખીએ છીએ જુવાર ઉગી ગઈ છે, જો મસ્ત સરસ મજાની ઉગી ગઈ છે, તમે જોઈ શકો છો. અરે ને, અરે ઉગી ગઈ છે, મસ્ત ઉગી ગઈ. બહુ આપણી જમીન નહીં આટલી છે. ચીકુ ચીકુ જતા જતા ઊભા થઈ ગયા. આટલી જ છે, જોડેવાળી બી જમીન છે આપણી, બરાબર. એટલી જ છે. તો જમીન તો વધારે છે ને બાપ દાદાની, એટલે એટલી. બાકી મકાન તમે જો, અને લાગે છે વરસાદ પડે એવું લાગે છે, કારણ કે જો ઉપર વાદળા એવા થઈ ગયા છે ને તો ડેન્જર થઈ ગયા છે. અને આપણું બાઇક બી આવી ગયું છે. એ પહેલાં તમને એક વસ્તુ બતાવું. આ છે આપણી જામફળી છે, એન્ડ આ ચીકુડી છે, અને રીંગણા બી થયા છે. જો 2 રીંગણી છે, રીંગણા થયા છે. બોર છે, બોરને આંબો છે, આંબા બી મોર આવ્યો હતો, એ બી નાની થઈ છે. અને ચીકુડી મોર આવ્યો છે, ચીકુ એ બી મોર આવ્યો છે ને. ના છે ગુલાબ ઘણા બધા થયા છે, વ્હાઈટ જોઈ છે. આ લીંબુ છે, હા આમાં આ લીંબા થયા છે. આજે તમને લાગતું છે મોટું લીંબુ, પણ આવડું મોટું લીંબુ થાય, મસ્ત સરસ મજાનો રસ નીકળે છે. અને એની અંદર બચ્ચા છે, કે છે અંદર છે.
અંદર બચ્ચી છે. હા, અંદર બચ્ચી છે. બાકી લીંબવા તો થયા જ છે. અને જો આ છે જાંબુડો. જાંબુડો બી ઘણો મોટો એવો થઈ ગયો છે. અને આ છે આપણું જાસૂદ. એની ઉપર એક ચીકુ આવશું તે કે જાંફળી છે. અને આ છે અમારે છુમકી છે. ફેર લવલી ચોપડા એટલે દોરું થઈ જાય. ત્યારે લવલી ચોપડતા નહીં. બે ભેંસો છે આપણી. બરાબર, જો આ દોડ લાવે છે. અને આપણું બાઇક છે. બરાબર, બાઇક રિટર્ન આવી ગયું છે આપણું. હા, એક્ટિવા છે, બાઇક છે, બધું ચોપડી દીધું છે. બસ આ પ્લાસ્ટર થવાની તૈયારી છે લગભગ 10 એક દિવસ. જામફળી પર જામફળા બી થયા છે. તો મિત્રો આ તમને બધું બતાવી દીધું. જો સામાન બધો પડે છે એવો ને એવો બધું એવું ને એવું પડી સારી રેતી વેતી બધી હજુ સાફ કરવાનું છે બધું. કારણ કે હવે પ્લાસ્ટરની રેતીને એવું બધું આવવાનું છે. બધું પતી જાય ત્યાં પછી કમ્પ્લીટ સાફ કરી દેવી છે. બરાબર, અને આ પાણીની કુંડી છે, તમે જોઈ શકો છો. આની અંદર બી પાણી હશે, તમને દેખાશે. જો છે ને, પહેલાં એવું હતું કે આ કુંડી છે ને એમાં ભરેલું પાણી રહેતું હતું. અને અહીંયા આ તૂટી ગયું. અત્યારે આ છે ને હારી તૂટી ગયું છે. આની મતલબ ઊંચું બીજું એક ભૂંગળું હતું. અને આ એટલું બધું ઊંચું હતું ને, મતલબમાં ઊંચું તો એવું જ નહોતું. આ બરાબર જ હતું, પણ અમે નીચા હતા. તો અમે શું કરીએ, આટલે લગી એમ ગયા પથરા, પછી એની ઉપર ચડી અને બેસતા હતા અન્ન ઉપર ચડી. કારણ કે અન્ન ઉપર દેખાતું નહોતું. આમાં અત્યારે કેવું દેખાતું હતા, એવું દેખાતું હતું. એ ઉપર ચડીને જોવા હતું, પાણી જોવા હતા. અને જ્યાં પાણી ભરેલું ને, અત્યારે તો આપણું બોર છે. બરાબર, અહીંયા આગળ પંચાયતનું બી પાણી આવે છે. અને બોર છે ને એટલા માટે આનું કોઈ યુઝ જ નહીં કરતા. બાકી આની અંદર દોરડું બાંધી અને મતલબમાં એક ડોલકું બાંધી અને અંદરથી પાણી કાઢતા હતા. અને ભેંસું પીવડાવી, વાસણ કપડાં ધોવાનું બધું એનાથી કરતા હતા. અને પ્લસ પીવાનું બી પાણી અહીંયાથી જ, કારણ કે આમાંથી પાણી અમે બહાર કાઢતા હતા અને આ જ પાણી પીતા હતા અને આ જ પાણી યુઝ કરતા હતા વાપરવા માટે બી. તો અત્યારે તો એનો કોઈ યુઝ થતો નથી. બટ હા, એટલો યુઝ છે કે પાણી આવે સીધું જે સ્ટેટમાં બીજી એક વ્હાઇટ કલરનો લીમડો દેખાય, લીમડાની જે વ્હાઇટ કલર દેખાય છે ત્યાં બીજી એક કુડી છે, ત્યાંથી ખેતરમાં પાણી જાય. અહીંયાથી ત્યાં જાય ને ત્યાંથી ખેતરમાં જાય. બરાબર, એટલો યુઝ રહે છે. બાકી પીવા પાણીના, વાસણ ધોવા, કપડાં ધોવાનો યુઝ કરતા હતા નાવા ધોવા માટે. પણ અત્યારે એનો યુઝ નહીં રહ્યો. અને આ છે ભેંસો માટેનો ઘાસ લાવ્યા હતા આપણે મામાના ઘરેથી ગયા સાલ. આ બી છે અને એ બી છે. બટ અત્યારે ભેંસો આપણી ખાતી નથી, કારણ કે તમને ખબર છે કે ભેંસોને ભાવતી નહીં, એટલે નથી ખાતી. આ બે મોર તો આવ્યો હતો, બટ પવન એટલું બધું આવે ને તે મોર બધો ગરી ગયો. અને હવે કેરી બચી નહીં. દેખો, હવે એક બી કેરી રહી નહીં. થોડી ઘણી હતી તો છોકરાએ ખતમ કરી દીધી. અને પેલા આંબે પેલી પેલા આંબા પેલા કેરીઓ છે નીચે લંડન. ના, આ તો બોર છે. બોર પાણી બી આવે છે, તમને બતાવી દીધું. અને આપણે શેરડી રોપી હતી. જો શેરડી છે ને, આ છે શેરડી થઈ છે આપણા ઘરે. શેરડી એને રવા દેવાની. કંઈ શુભ પ્રસંગ હોય મુખ્ય માતાજીનો, તો શેરડી બહુ મતલબ આપણા ઇલાકામાં એવું છે ને કે શેરડી એકદમ મળે નહીં, તો મને શોધવી પડે. એટલા માટે એટલી રોપી છે, આપણને નહીં અને કોઈને બી કામ લાગે. તો અને આર્યની સાયકલ છે. આર્યને એને સ્વાહા કરી દીધી, કારણ કે એમ કહે છે કે મફત છે સાયકલ, એટલે મફત છે ગયા. કારણ કે આપણને ફ્રીમાં મળી હતી જયંસ મોબાઈલમાંથી. તો ફ્રીની સાયકલ એને ફ્રી ઇસ્યુ કરી દીધું, ફરી રિપેર જ કરાવીને એને. અને આપણે જો કોઈ જ નહીં, લાઇટ બિલ ભર્યા જ કરે નહીં બધા. લાઇટ બિલ આપણે તો મફત જ આવે, લાઇટ બિલ નહીં ભરવાનું. એટલે પંખા ચાલુ છે. બંધ કરી દો છનમનિયા, નહીં તો પહેલાં ફાડી નાખી પંખા. બંધ કરીને નાખવાના, વાળા છૂટું પાડી દે બધું, પક્ષે બધી. બરાબર, લાઇટ બિલ પણ ભરવાનું. વાત તો સાચી જ ને. અને અત્યારે લઈને જવાનું છે, મમ્મીને લઈને જવાનું છે, પણ પેલો ફ્રેન્ડ આવે છે એટલે આવે નથી. બરાબર, તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો, આગળ મળીએ આપણે. તો પહોંચી ગયા હતા મોડક. અને આ છે વાવ, અંદર બળદની વાવ છે. એ ઉપર ના ચડી નહીં, પેલી જારી મારેલી હતા. અને સામે રહી છે અંબા માતાનું મંદિર. અહીંયા ઉપર છે અમે બદામ શેક પીવા માટે. મમ્મીને બદામ શેક પીવાની ઈચ્છા છે, તો બદામ શેક પીવા છે. એટલે ઓલું મંદિર છે અંબા માતાનું. અહીં જોવું પડે, કેન્ટીન જવાય એવું છે.
ને વાવને વાવમાં ઉતરાયું નહીં, પહેલાં ખુલ્લું હતું, ખુલ્લું નહીં. વાવ છે વાવ, પેલી પાણી ભરવાની વાવ, બરોબર કામ છે. તો મિત્રો ફાઇનલી મમ્મીને મેકીને મામાના ઘરે આવી ગયો છો. આસોદર ગયો હતો બરાબર, આસોદર બી જઈને આવ્યો અને આ જો એ લીંબુ સોડા ને લઈને આવ્યો. હવે અમારે બીમાર થઈ ગયા, તાત્કાલિક બીમાર થઈ ગયા અમારે અહીંયા ઘર. તે તાત્કાલિક પાછો આવ્યો અને લીંબુ સોડા લાવ્યો છું. હવે લીંબુ સોડા બનાવીએ, બધી પીવડાવીએ એમને, વોમિટ થાય છે બરાબર. તો મિત્રો આજે અંદર થઈ ગયો છે, નીકળવાનું છે રાતે મહારાષ્ટ્ર. મળશે કે નવા લાગશે ત્યાં સુધી દિલના ટીકા. જય માતાજી, જય લગ્ન.